ગણપતિ બાપ્પા મોરયા 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 ગણપતિ બાપ્પા મોરયા 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 આરતી ની ચાલુ છે ને તમે લઈ લ્યો સાંજે 9 વાગે કથાનો ટાઈમ છે બરાબર તેથી અહીંયા પ્રસાદી છે અને બધાએ અહીંયા જ પ્રસાદી લઈ અને પછી જ્યારે કથાનું પૂજન પૂરું થઈ જાય એટલે બધા અહીંયા બેસવાનું બરાબર શનિવારે આપણે કોરો છે રવિવારે બપોરે 1 વાગે આ જયેશભાઈની અંકોટ છે કોણ જયેશભાઈ ક્યાં હતા ભીમાજીયાણી ઓકે આ રહ્યા એમને મંગળવારવાળા ભાઈ આ ભાઈ આ ભાઈ પોતે જાતે હા હા રેડી રેડી બંને ભાઈઓ છે ને બીજું સારું સારું લ્યો 4:30 થી 5 વચ્ચે એની ઘરે કથા છે તો ભાઈ આવી જાજો બધા આપણે અહીંયા 5 વાગે અનકોટ છે એની આરતી 8:30 અનકોટે કરો છો એમ ને એટલે ઈ ક્યાં એમ નહીં એમાં અમે 108 અથવા 251 આઈટમ રાખી છે દાદાનો અંકોટ કરો છો એમ ને દાદાનો અંકોટ 251 હોય કાંઈ 108 હોય કથાય કરો છો એટલે ભવ્ય આમ ભવ્ય આયોજન કરી છે જયેશભાઈ તરફથી રવિવારે જમણવારનું આયોજન છે પહોંચી જાજો સોમવારે લાલાભાઈ મૈત્રા તરફથી અહીંયા જમણવારનું આયોજન છે તો એવા બધા ભાઈ છે કથાના યજમાન છે યંગ યંગ જે હજી પહેલું જ વર્ષ છે એમનું એટલે કથાનો લાભ મળ્યો છે અને પ્રસાદી એના તરફથી શુક્રવારે છે રવિવારના યજમાના ભાઈ પોતે અને સોમવારનો મારો ભાઈ નાનો ભાઈ લાલો મૈત્રા એના તરફથી છે અને મંગળવારે અમે ધામે ધૂમે વિસર્જન કરવા જવાના છીએ ભાઈ આમંત્રણ તો દઈ દે કેવું ના આમંત્રણમાં જે કોઈ રાજકોટમાં જોતા હોય તો એ બધાને આવવા ભાવ ભર્યું આમંત્રણ છે ન્યારાથી ખંભાળા વચ્ચે જે નદી આવે છે ત્યાં અમે વિસર્જન કરી છે તો જે કોઈ ભાઈઓ બહેનો લાભ લેવાનો હોય આ ઈ ઓલો ઈ વિડિયો ઉતારી દે 251 ભોગ ધરી છે 251 ને 56 ભોગ નહીં 251 ભોગ વાહ ભાઈ વાહ સારું આવું નવું કાર્ય કરતા રહ્યો હા છેલ્લા 10 વર્ષ ત્યાં કરી છે ને ભગવાન કરે ત્યાં સુધી આના કાર્ય કરવું છે હળી મળીને કરો બધું હા બધા હળી મળીને આ બધાને એકબીજા એવા રિલેશન છે કે ગોકુલધામ સોસાયટી જેવું એકબીજાને ભળે છે બાજુમાં કાઈ થયું હોય તો ધોળીને વયો જાય ઓલો ઘરે હોય કે આવું તું પેલા કિસ્લા બોલ્યો ને તો જેમ બધા સેવા આપવા વાળા છે ના ના હારું બધાને એવું ભળે છે કોઈને કોઈ અરે ડખો છે જ નહીં આવું ફ્લેટ ભાગ્યે જ જોવા મળે ગિરિરાજ રેસિડેન્સી ઓકે ઓકે જો ભાઈ ગિરિરાજ રેસિડેન્સીમાં તું આયા તારો કિંમતી ટાઈમ કાઢીને આવ્યો તમે ગૌરાંગભાઈ જીકે ફૂડ એન્ડ ટૂર બ્લોગ્સ તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી ગિરિરાજ રેસિડેન્સીમાં આવ્યા અને આ બધું તમે જોયું બરાબર તો તમારો પણ ખૂબ ખૂબ આભાર ગિરિરાજ રેસિડેન્સી વતી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ વિડિયો કાલે આવી જાય હા ભાઈ આવું આયોજન ગિરિરાજ રેસિડેન્સી ના પ્રમુખ અમારા હા એ કિશોરભાઈ વખત અધૂરું હે ને ભાઈ
ફિલ્મના હીરો ઈ જ છે ભાઈ. હવે ડાયરેક્ટર કયો કે હીરા કયો દાંત કાઢ્યા હો ભાઈ. ઈશ્વરભાઈ ના ના એ જઈ નો ના ના આવો નવો કાર્ય કરતા રહ્યો. રીતે હળી મળીને મને સાથ આપજો એટલે આપણે આ વર્ષે આનાથી આવતા વર્ષે આનાથી સારા કાર્યો કરી. ના ના સારું સારું. હવે એકવાર છેલ્લી વાર વડાપાવ થોડો ખાધો નો પાવર દેખાડ્યો. જઈ બોલાવી લે જાતી વખતે વડાપાવ નો પાવર દેખાડજો. ગણપતિ બાપા મોરયા રે બાપા મોરયા રે બાપા મોરયા રે. હાલો મિત્રો અમે ઉપર આવી ગયા છીએ. અને શું નામ છે તમારું? જયેશભાઈ કાંતિલાલ ભીમજીયાણી. બંને ભાઈઓ છે. વિપુલભાઈ કાંતિલાલ ભીમજીયાણી મારો બ્રધર. આ કિશોરભાઈ મેત્રા જૂના ને જાણીતા મિત્રો. અને નીચેનું બધું કમ્પ્લીટ કરીને અમે ઉપર આવ્યા. બરોબર ને? આરતી કરવા ઉપર આવ્યા છે. જો અમે લોકો નીચે સૌથી પહેલા નીચે આરતી કરીએ છીએ બરાબર. ત્યાંથી નીચે આરતી અમારો ટાઈમ છે 8:30. 8:30 નીચે આરતી કરી અમે 8:45 અહીંયા આરતી કરવા આવી છીએ. આ ભાઈ પેલા ગુંદાવાડીમાં રહેતા બરાબર. અને છેલ્લા 10 વર્ષથી આ ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. તો આ 2001 થી પેલા ત્યાં બેસાડતા. 2014માં 10મું વર્ષ એને અહીંયા છે. નીચે અમારે 10 વર્ષ રનિંગ છે. તો અમે બંને જગ્યાએ ગણપતિ ધામે ધૂમે બેસાડી છીએ, ધામે ધૂમે પ્રોગ્રામ કરી છીએ, ધામે ધૂમે એનું વિસર્જન કરી છીએ, કથા કરી છીએ, અન્નકોટ કરી છીએ. એ રીતના બધા ફંક્શન અને બધા સાથે હળી મળીને કરીએ છીએ. પછી ઉપર બે જગ્યાએ ગણપતિ બાપા અમારે બેયના સવારે 8:30 વાગે મૂર્તિ સરખી જ હોય. નીચે જેમ મૂર્તિ છે એમ ઉપર અને સેમ 8:30 વાગે આરતી થાય એમ 9 વાગે ઉપર આરતી થાય. ચાલો આરતી ચાલુ કરી. હા કરી રેડી. હાલો મ્યુઝિક નો આવું છે આપણે. મ્યુઝિક ખાલી આરતી ઓલી નહીં ઈ ખાલી દીવો. ગણેશ જય ગણેશ જય. મહાદેવા જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ચાર ભુજાધારી માથે પર તિલક શોહે મુઠ કી સવારી. માથે પર તિલક દી ડંક